વિશ્વના નકશા પર એક એવી સાંકડી દરિયાઈ પટ્ટી છે જે બંધ થઈ જાય તો આખી દુનિયાની રફતાર થંભી જાય। નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે હોર્મુઝની સામુદ્રધુની। ઇઝરાયલ અને અમેરિકાના સૈન્ય હુમલાના વિરોધમાં ઈરાને એક ઐતિહાસિક નિર્ણય લઈને આ વ્યૂહાત્મક જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે। ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે આ દરિયાઈ માર્ગ પર મિસાઇલો અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે। આ જળમાર્ગ બંધ થવો કોઈ નાની સૂની વાત નથી, પરંતુ વૈશ્વિક બજારો માટે ખતરાની ઘંટડી છે। સમજો, આ રસ્તો આટલો મહત્વનો કેમ છે? આ જળમાર્ગ પર્શિયાની ખાડીને બાકીની દુનિયા સાથે જોડે છે। વિશ્વનું અંદાજે 25% ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG આ જ રસ્તેથી વિવિધ દેશોમાં પહોંચે છે। સાઉદી અરેબિયા, ઇરાક, કુવેત અને UAE જેવા દેશો હોર્મુઝની ખાડીમાંથી જ વિશ્વભરમાં ઈંધણ પહોંચાડે છે। આ જળમાર્ગ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ આસમાને પહોંચી શકે છે। આ જળમાર્ગ બંધ કરીને ઈરાને જાણે દુનિયા પર ઓઇલ બોમ્બ ફોડ્યો છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારત પર આની શું અસર થશે? ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે। આપણું મોટા ભાગનું ઓઇલ ઇરાક, સાઉદી અને UAEથી આવે છે, અને આ તમામ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને જ ભારતના બંદરો પર પહોંચે છે। જો આ રસ્તો લાંબો સમય બંધ રહે તો પહેલું, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા વધી શકે છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં શાકભાજીથી લઈને દરેક જીવન જરૂરી વસ્તુ મોંઘી થઈ શકે છે। ઈંધણની અછતને કારણે ભારતીય ઉદ્યોગો અને ઉત્પાદન ક્ષેત્ર ઠપ્પ થઈ શકે છે। ટૂંકમાં, ઈરાનનો આ નિર્ણય સીધો ભારતીય મધ્યમ વર્ગના ખિસ્સા અને દેશના GDP પર પ્રહાર છે। હાલની સ્થિતિમાં ભારત માટે આ કપરો સમય છે। એક તરફ ઈરાન સાથેના ઐતિહાસિક સંબંધો છે, તો બીજી તરફ અમેરિકા ઇઝરાયલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી પણ મહત્વની છે। ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થશે, જેની અસરથી ભારત બચી નહીં શકે। શું વિશ્વની મહાસત્તા આ સંકટને ટાળી શકશે? યુદ્ધોની સૌથી મોટી કિંમત સામાન્ય લોકોએ જ ચૂકવવી પડે છે। શું સાઉદી, UAE જેવા મજબૂત ઓઇલ ઉત્પાદક દેશો આ જળમાર્ગ ખોલાવી શકશે કે પછી દુનિયા આર્થિક અંધકારમાં ડૂબશે? તમારા મંતવ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવશો।